ખ્યાતિકાંડના મુખ્ય સૂત્રધારને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। મહત્વનું છે કે આરોપી કાર્તિક પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો। પોલીસ તપાસમાં 14 દિવસની રિમાન્ડની માંગણી કરી કૌભાંડના મુખ્ય સૂત્રધાર સાથેના કનેક્શન અંગે હવે તપાસ થશે। કેવી રીતે હોસ્પિટલમાં નુકસાનીની બતાવવામાં આવતી હતી તે અંગે તપાસ કરવામાં આવશે। ત્યારે કેમ્પની પરવાનગી કઈ રીતે મેળવી હતી તે અંગે પણ હવે તપાસ થશે। ઓપરેશનની પરવાનગી તાત્કાલિક કઈ રીતે લીધી તે અંગે પણ પૂછપરછ થશે। મહત્વનું છે કે કોની મદદથી આ કૌભાંડ આચર્યું તે દિશામાં પણ હવે તપાસ કરવામાં આવશે। હેલ્થ વિભાગમાંથી કોની સાથે સંડોવણી હતી તેની પણ હવે આ પૂછપરછ જે છે તે કાર્તિક પટેલની કરવામાં આવશે। તો ખ્યાતિકાંડનો મુખ્ય સૂત્રધાર કે જેની ધરપકડ કરી લેવામાં આવી છે અને હવે આ ધરપકડ બાદ રિમાન્ડની માંગણી જે છે તે કરવામાં આવી અને હવે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। રિમાન્ડની માંગણી પણ થઈ છે અને અનેક પૂછપરછમાં ખુલાસાઓ થઈ શકે છે। તો ખ્યાતિ હોસ્પિટલનો આ મુખ્ય સૂત્રધાર કે જેના ઇશારે હોસ્પિટલના તમામ કામ થતા હતા અને રોકડ હોય પેમેન્ટ હોય તમામ પર આ કાર્તિક પટેલની સહી થતી હતી અને ત્યારબાદ જ અપ્રૂવ જે છે તે આપવામાં આવતું હતું અને હવે આ મુખ્ય સૂત્રધારને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો। આરોપી કાર્તિક પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો અને તપાસ જે છે તે કરવામાં આવશે। પોલીસ તપાસ માટે હવે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી છે। કૌભાંડના મુખ્ય સૂત્રધાર સાથેના કનેક્શન જે છે તેની અંગે પણ તપાસ કરવામાં આવશે। કેવી રીતે આ હોસ્પિટલમાં નુકસાની બતાવી તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે। મહત્વનું છે કે જે આ કેમ્પ કરવામાં આવ્યા હતા આ કેમ્પની પરવાનગી આખરે કોણે આપી હતી તે અંગે પણ પોલીસ પૂછપરછ કરશે। ઓપરેશનની પરવાનગી તાત્કાલિક કઈ રીતે લીધી આ પરવાનગીમાં કોનો હાથ છે તેને લઈને પણ હવે તપાસ કરવામાં આવશે। કોની મદદથી આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું તે દિશામાં પણ તપાસ જે છે તે કરવામાં આવશે। એટલે કે ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં અનેક ખુલાસાઓ જે છે તે પૂછપરછ દરમિયાન થશે।